અહીંયા કોઈ એટીએમ બંધ છે તો મળી ગયું છે આપણું સિમ મેન અત્યારે પિઝા લેવા માટે આવ્યા મિત્રો તમારો દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું નવા વ્લોગમાં। તો દોસ્તો આજે ચહેરા પર તમને મુસ્કુરાહટ તો બહુ દેખાઈ રહી હશે અને કેમ છે તમને ખબર હશે। તો હા દોસ્તો, આપણે જે ચેમ્પિયન ટ્રોફી જીત્યા એની ખુશીમાં આજે ચહેરા પર બહુ જ સ્માઇલ આવે છે। જી હા મિત્રો, કેમ કે 2013 પછી આપણે ડાયરેક્ટ 2025માં ચેમ્પિયન ટ્રોફી જીત્યા છે, એટલે કે 13 ને 10 23 ને ટોટલ 12 વર્ષ પછી આપણને ચેમ્પિયન ટ્રોફી મળી છે પાછી। ખુશીમાં આપણે બહુ જ રાત્રે તો બહુ જશ્ન જેવો માહોલ હતો આપણા ગોધરામાં ને એની તેમની થોડી ક્લિપ બતાવું, એ ક્લિપ દેખો। પછી હું તમને એક વાત કહું, આપણા પાડોશી દેશ જે કે પાકિસ્તાનની આપણે જીત્યા પણ એમને ખબર નહીં શું થાય છે। પછી પહેલા તમે ક્લિપ જોઈ લો પછી। તો આઈ હોપ તમને ક્લિપ ગમી હશે ને ગમી હોય તો લાઈક ને સબસ્ક્રાઇબ કરજો ચેનલને। અને આપણે ચેમ્પિયન ટ્રોફી તો જીત્યા પણ આપણો પાડોશી દેશ બહુ નારાજ છે આપણાથી। અને કેમ નારાજ છે કહું એની પહેલા આપણે જો રોહિત શર્મા ને હવે ટ્રોફી કલેક્ટર તરીકે આપણે ઓળખવા પડશે, કેમ કે ટોટલ 10 ટ્રોફી છે એમના હાથમાં। કઈ રીતના 5 ટ્રોફી આઈપીએલની, 2 એશિયા કપની 7, એક ચેમ્પિયન ટ્રોફી 8, એક T20 વર્લ્ડ કપ 9 અને એક લીગની કોઈ હતી એમઆઈની મેં આજે પોસ્ટ જોઈ હતી ઇન્સ્ટાગ્રામ પર, એમાં તો એટલે ટોટલ 10 ટ્રોફી એમના હાથમાં એમના, એટલે કે આપણે ઇન્ડિયા જોડે છે। અને 11મી લોડિંગ છે, સપ્ટેમ્બરમાં આવે છે પાછો એશિયા કપ, એટલે 11મી આવી જશે। આઈ હોપ આપણે પ્રાર્થના કરતું રહેવાનું, એટલે ટ્રોફી આવતી જ રહેશે આપણે। અને હા હવે કહું કેમ પાકિસ્તાન આપણા પર નારાજ છે, એ લોકોને ખબર નહીં શું થઈ છે કે ઇન્ડિયાએ ચીટિંગ કરીને ચેમ્પિયન ટ્રોફી જીત્યું છે। ઇન્ડિયા એકના એક પીચ ઉપર ક્રિકેટ મેચ રમ્યું છે। તો જ્યારે આનું સિલેક્શન જ્યારે કમિટી બેઠી ત્યારે પીસીબી ચેરમેન ને બધા હશે જ ને, કે એમને બી ખબર જ હશે ને કે ઇન્ડિયા એક જ પીચ પર રમવાનું છે। તો એ બધું રોવા ધોવાનું ચાલુ છે। અને એનો જ્યારે લીગની મેચો ચાલતી હતી ચેમ્પિયન ટ્રોફીની ત્યારે પાકિસ્તાન તો આઉટ થઈ ગયેલું લીગ મેચમાંથી, એટલે એનો જે ચેરમેન છે મોહસન નકવી, હા એ કે હોસ્ટ નેશન વિલ બી ક્વોલિફાય ઓલરેડી ક્વોલિફાય સોરી હોસ્ટ નેશન ઓટોમેટિકલી ક્વોલિફાય ફોર ધ ફાઇનલ, એટલે કે હોસ્ટ નેશન છે ડાયરેક્ટ ફાઇનલ માટે સિલેક્ટ થઈ ગયું છે। હવે એવું હોય તો પછી એને લીગ મેચ જ રમવી ના જોઈએ ને ડાયરેક્ટ ફાઇનલ જ રમાડો। એટલે ખબર નહીં કયો માલ ફૂકીને બેસે છે ટીવી પર, આડેધડ બોલ્યા કરે કે બોલમાં આ હતું તે હતું, ઇન્ડિયાને એકની એક પીચનો ફાયદો છે, ન્યુઝીલેન્ડને આટલું ટ્રાવેલ કર્યું ને કઈનું કઈ બોલે છે, પણ આપણે એ બધા પર ધ્યાન નહીં આપવાનું। આપણે ટ્રોફી જીતી ગયા ને બસ એ જ જોવાનું। આપણે ફાઇનલી ચેમ્પિયન ટ્રોફી તો જીતી ગયા છે, એટલે હવે આપણે જશ્ન મનાવવાનો માહોલ છે। અને તમે દેખ્યું કે ગોધરામાં રાત્રે કેવો માહોલ હતો એ ક્લિપમાં। તો બસ હવે આપણે અત્યારે હું નીકળ્યો છું આ ગાડી લઈને આટો મારવા માટે, અને આનું એસીનું કામ કરાવવાનું છે, બ્લોવર એનું બગડી ગયું છે તો બ્લોવર નાખવાનું છે। બહુ ગરમી થાય છે, જો કાચ બંધ કરીને વિડીયો શૂટ કરું છું એટલે બહુ ગરમી થાય છે। ખાલી આ સાઈડ વાળો કાચ ખુલ્લો છે, બાકી ગરમી બહુ થાય છે બીડું, હા બહુ જ ગરમી થાય છે। માર્ચ મહિનાથી બહુ ચાલુ થઈ ગઈ છે હવે ગરમી, ફૂલ ચાલુ થઈ ગઈ છે એમ। બાકી તમને કેવું લાગે છે આ વ્યૂ કેવું લાગે છે આ સાઈડથી, એ કોમેન્ટમાં જણાવો, કોમેન્ટ કરો। અને આજે આપણે પાછું બીજું કામ છે, મારું જૂનું સિમ હતું જે બંધ થઈ ગયું હતું, મેં રિચાર્જ નહોતું કરાવ્યું તો ઓલરેડી 3 મહિના ઉપર થઈ ગયું છે। મેં કોલ કર્યો જીઓ કેરમાં તો કે તમને નહીં મળે હવે સિમ, પછી કે તમારે મનપસંદ નંબર જોઈતો હોય એમાં ચોઈસ ફિલિંગ કરીને લઈ શકો છો। તો મેં એમને લિંક મોકલી, એ લિંકથી ચોઈસ ફિલિંગમાં આપણો નંબર નાખ્યો તો મળી તો ગયો, પણ 499 રૂપિયા ચાર્જ કર્યો નંબરનો, બોલો ઓલરેડી 500 રૂપિયા ગણો ને, આપણે 500 રૂપિયામાં મનપસંદ નંબર લીધો છે જૂનો આપણો। અને હજુ તો ત્યાં જઈશ પછી ખબર પડશે કે ટોટલ કેટલા થયા એમ, એટલે સાંજે પાછો જીઓ કેરમાં જઈશ, લઈશ, પછી તમને કહીશ કે કેટલામાં પડ્યું સિમ ટોટલ। બાકી અત્યારે તો આપણે આમ આટો મારીએ છીએ, જો ગોવિંદી બાજુ આ કંકુ થાંભલા, આ ગોવિંદી બાયપાસ આવી ગયો, કંકુ થાંભલા નહીં ગોવિંદી બાયપાસ આવી ગયો। હવે થોડુંક આ વ્યૂ કેટલો મસ્ત લાગે, જો હવડા મારી નજર પડી ફોનમાં, વાહ જો આમ સૂર્ય પાછળની સાઈડ કે આજુબાજુમાં હોય તો મસ્ત વ્યૂ લાગે, પણ જો સામે આવી જાય સૂરજ દેવતા તો પછી પૂરું, હા તમારો ફૂટેજ એટલું ખરાબ કરી નાખશે કે ના પૂછો એની વાત। તો હવે અહીંયાથી આપણે યુટર્ન મારી લઈએ। હવે આ વ્યૂ જો, આમાં સૂરજ દેવતા આપણે સામેથી આવે છે તો કેવું લાગે છે જો, આહા। અને એકદમ તો ગાડી તો ભઠ્ઠી બની ગઈ છે ગરમ લાઈ, અને આ સ્ટેરિંગ વાંકું દેખાય છે જો, એટલે સ્ટેરિંગ એકદમ વાંકું છે, થોડુંક વાંકું છે, વધારે નથી, પણ આપણે કરાવી દઈશું એ બી, ચાલો ને।
મેં અને રૂહી અત્યારે પિઝા લેવા માટે આવ્યા છીએ, કેમ કે રૂહી રિસાઈ ગઈ હતી પિઝા ખાવા માટે, એટલે આવી રહી રૂહી પિઝા ખાવા રિસાઈ છે બહુ. આ તો બહુ નખાય છે, જો એને નાઈ નથી એટલે આજે વાળ બાળ કેવા. હા તો વાળ કેમ આવે છે? ઉડાવ્યા નથી હે ને? તો આપણે પિઝા ઘરે લઈને જવાના કે અહીંયા ખાવાના છે? ઘરે લઈને જવાના. તો આપણા પિઝા બને પેક થઈ જાય પછી આપણે ઘરે નીકળીએ. તો રૂહીના પિઝા આવી ગયા છે. માર્ગરીટા પિઝા નતા એટલે આપણે ઇટાલિયન પિઝા લીધા છે. અને હવે આપણે જઈએ ઘરે, અને મેં વ્લોગ બનાવવા માટે ગાડી ઊભી રાખી, તો રૂહીને જાણે કે હમણાં જ ખાઈ જશે એમ કરીને ચલો ને ઘરે કરે છે, એટલે આપણે જતા રહી. તો અહીંયા કોઈ એટીએમ બંધ છે એમ લખીને નીચે પેનથી દેખો 2 દિવસ પછી ક્યારે ચાલુ થશે સાહેબ, 2 દિવસ પછી એમ લખી દીધું છે. તો આવા કાંડી લોકો પણ હોય છે એટીએમ 2 દિવસ પછી ચાલુ થશે એટીએમ. તો મળી ગયું છે આપણું સિમ 550 થયા. પોસ્ટપેડ મળ્યું છે 3 મહિના પછી પ્રીપેડ થશે એવું કીધું છે. તો વાપરીશું 3 મહિના પોસ્ટપેડ, પછી પ્રીપેડ કરાવી દઈશું. તો બધી પ્રોસેસ પછી કહું તમને ઘરે જઈને. અત્યારે સાંજે આવ્યો તો, સવારમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો પણ અત્યારે ટાઈમ મળ્યો એટલે હમણાં આવ્યો છે. આપણે આ લારા હોસ્પિટલ બાજુ આ ચિત્રા સિનેમા રોડ છે, LIC રોડ, ત્યાં આવી રહી જીઓની ઓફિસ. આપણે તમે જોઈ લી જશે ગોધરાના છો એટલે. તો ચાલો હવે આપણે જઈએ ઘરે. આપણે સિમ લઈને ઘરે આવી ગયા છે, ને હવે તમને જણાવું કે આપણને સિમ કેટલામાં પડ્યું છે. તો